નમસ્કાર મિત્રો, હું છું ગોવિંદ પોકિયા. યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એજ્યુકેશન બ્લોગમાં આપને આવકારું છું. આપણો આજનો વિષય છે સમુદ્ર ખારો કેમ છે, અને આપણે વિસ્તારથી જાણવાનું છે. ખાસ કરીને આપણને ઘણા બધા એવા વિસ્મયકારી પ્રશ્નો થતા હોય. ગઈકાલે આપણે એક મુદ્દા ઉપર ચર્ચા કરી હતી કે સમુદ્રની બાજુમાં કૂવાઓ હોય તો એનું પાણી મીઠું કેમ. એવો જ રસપ્રદ વિષય આજ લઈને આવ્યો છું, સમુદ્ર ખારો કેમ છે. તો ચાલો એના વિશે આપણે જાણીએ. અહીંયા આપણે જોવાનું છે સમુદ્ર ખારો કેમ છે, અને આપણે વિસ્તારથી કેટલાક મુદ્દાઓ દ્વારા વિસ્તૃત રીતે સમજીએ. એમાં પહેલો મુદ્દો એવો છે કે વરસાદથી શરૂઆત. તો વરસાદનું પાણી શુદ્ધ હોય છે. જ્યારે તે સમુદ્ર પર પડે છે ત્યારે તે પહાડો, ખડકો અને માટી પર વહે છે, અને આ દરમિયાન પાણી ખડકોમાંથી વિવિધ ખનિજો અને ક્ષારો ઓગાળી લેવાય છે. બીજું છે નદીઓ ક્ષારો અને સમુદ્ર સુધી લાવે છે, એટલે કે આ ખનિજયુક્ત પાણી નદીઓમાં ભળે છે. નદીઓ સતત આ ક્ષારોને લઈને સમુદ્રમાં પહોંચાડે છે, અને દર વર્ષે કરોડો ટન ખનિજો અને ક્ષારો સમુદ્રમાં ઉમેરાય છે. ત્રીજું છે બાષ્પીભવનની પ્રક્રિયા. તો સૂર્યની ગરમીથી સમુદ્રનું પાણી વરાળ બનીને સમુદ્રમાં ઉડી જાય છે, પરંતુ ક્ષારો વરાળ સાથે ઉડતા નથી, તેઓ સમુદ્રમાં જ ઓગળી જાય છે. ચોથું છે લાખો વર્ષનો સંગ્રહ છે. આ પ્રક્રિયા લાખો વર્ષથી સતત ચાલતી આવી છે. પાણી તો વરાળ બનીને ફરી વરસાદ તરીકે પૃથ્વી પર આવે છે, પરંતુ ક્ષારો સમુદ્રમાં જમા થતા રહે છે. તેથી સમુદ્રનું પાણી છે વધુ ખારું બન્યું છે. અને પાંચમું છે સમુદ્રમાં ક્ષારોના અન્ય સ્ત્રોત. તો જ્વાળામુખી અને ગરમ પાણીના ઝરણાઓ. તો આ એનો સ્ત્રોત છે કે સમુદ્રની અંદર જ્વાળામુખી અને ગરમ પાણીના ઝરણા વિવિધ ખનિજો અને ક્ષારો છોડે છે. બીજું દરિયા કિનારાના ખડકોનું ધોવાણ. તો તરંગો ખડકોને ધોઈ સૂક્ષ્મ કણો અને ક્ષારોને સમુદ્રમાં ભેળવી દે છે. તો ટૂંકમાં સમુદ્ર પૃથ્વીનો સૌથી મોટો જળ સંગ્રહ છે. એના પાણીમાં વિવિધ પ્રકારના ક્ષારો ઓગળેલા હોતા યા તેનું પાણી ખારું લાગે છે. તો આ ક્ષારો મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ છે, એટલે NaCl છે, જેને આપણે સામાન્ય ભાષામાં મીઠું કહીએ છીએ. તો ખારા પાણીનું સરેરાશ પ્રમાણ અહીંયા છે. દરેક સમુદ્રના દરેક 1 લીટર પાણીમાં આશરે 35 ગ્રામ 3.5% ક્ષાર હોય છે. તો આ બધા કારણોથી ક્ષારો સમુદ્રમાં સતત વધતા રહે છે, અને તેથી સમુદ્રનું પાણી ખારું બને છે. તો આ હતું કે સમુદ્ર ખારો કેમ છે. તો એની અંદર આગળ થોડાક વધીએ તો સમુદ્રમાં કયા ક્ષારો હોય. તો સમુદ્રની અંદર સોડિયમ ક્લોરાઇડ સૌથી વધુ જોવા મળે છે. ત્યાર પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, સલ્ફેટ, આ બધા જ ક્ષારો છે સમુદ્રમાં ખાસ કરીને આપણને જોવા મળે છે. તો શું બધા સમુદ્રો સમાન ખારા હોય છે? ના, દરેક સમુદ્રની ખારાશ એકસરખી હોતી નથી. જ્યાં બાષ્પીભવન વધારે અને વરસાદ ઓછો હોય ત્યાં પાણી વધુ ખારું હોય છે. બીજું, જ્યાં મોટી નદીઓનું મીઠું વિનાનું પાણી વધુ પ્રમાણમાં મળે અથવા વરસાદ વધારે પડે ત્યાં ખારાશ ઓછી હોય છે. તો રસપ્રદ માહિતી એ છે કે સરેરાશ 1 લીટર સમુદ્રના પાણીમાં લગભગ 35 ગ્રામ ક્ષાર ઓગળેલા હોય. અને બીજું, સમુદ્રની સરેરાશ ખારાશ 35%, એટલે કે 35 પાર્ટ પર 1000 ગણાય છે. નિષ્કર્ષ એવો છે કે વરસાદનું પાણી ખડકોમાંથી ક્ષારો ઓગાળે છે, નદીઓ તેને સમુદ્રમાં લાવે છે, અને પાણી બાષ્પીભવન થઈ જ્યારે ક્ષારો સમુદ્રમાં જ રહે છે. લાખો વર્ષથી ચાલતી આ પ્રક્રિયાને કારણે સમુદ્રનું પાણી છે એ ખારું બન્યું છે. એટલે વિજ્ઞાનની નાની નાની વાતો સમજીએ, પ્રકૃતિને વધુ સારી રીતે જાણીએ. અહીંયા આપણે એક ચિત્ર
આપેલું છે કે આખી પ્રક્રિયા કેવી રીતે બને છે. તો અહીંયા ખાસ કરીને મહાસાગર જોવા મળે છે. તો આ મહાસાગર છે. ખાસ કરીને મહાસાગરનું પાણી છે એ બાષ્પીભવન થાય છે, વરાળ થાય છે, અને એ વરાળ થઈ અને પછી ખાસ કરીને અહીંયા વરસાદના રૂપે છે પહાડો ઉપરથી જમીન ઉપર વરસે છે, અને નદીના સ્વરૂપે ખાસ કરીને અહીંયા નદીના સ્વરૂપે છે ધીમે ધીમે મહાસાગરમાં પાછું આવે છે. પણ એની સાથે પહાડોના ઉપર વરસાદ પડવાથી અને જમીન સાથે આવેલા કેટલાક ક્ષાર એ પાછા સમુદ્રમાં ઠલવાય છે. અહીંયા આગળ ચર્ચા કરી હતી કે બાષ્પીભવનની સાથે ક્ષાર પણ ઉપર જાય છે, પરંતુ ક્ષાર એ વરાળ છે એ છોડી દે છે અને સાગરમાં જ રહે છે. એટલે આ આખી પ્રક્રિયા છે એ સમુદ્રને ખારો બનાવી દે છે. તો આ હતી કે સમુદ્ર ખારો કેમ છે. તો આ એની પ્રક્રિયા આ રીતે આપણને જોવા મળી છે. તો આભાર. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સુધી ખૂબ જ શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.